દીદી, કાલે રાહુલભાઈની સગાઈ છે. મને ખબર છે કે તું રાહુલભાઈને પ્રેમ કરે છે અને લગ્નના દિવસે પણ તું રાહુલભાઈ સાથે જ ભાગી હતી. દીદી, મેં ક્યારેય તારું ખોટું નથી ઈચ્છ્યું અને ના ક્યારેય તારાથી ઈર્ષ્યા કરી છે. હું તો બસ એટલું જ ઈચ્છતી હતી કે તું કોઈ ખોટા માણસ પર વિશ્વાસ કરીને તારું જીવન ના બગાડે. હવેની આ વાત સાંભળીને કદાચ તને હર્ટ થશે, પણ હકીકત એ જ છે કે રાહુલભાઈએ ક્યારેય તને પ્રેમ કર્યો જ નહોતો. તારી સાથે હંમેશા એ ખોટું જ બોલ્યા છે અને હું જૂઠું નથી બોલી રહી દીદી. તું કાલે પાટીદાર હાઉસ આવ એટલે તને બધી જ ખબર પડી જશે. જો હવે તું રાહુલભાઈએ તારી સાથે શું શું કર્યું છે એ નહીં બોલે ને તો એક ગુનેગાર જીતી જશે. તને પ્રેમનું સપનું દેખાડીને જેણે તારી લાઈફ ખરાબ કરી છે ને એને છોડતી નહીં દીદી. જો આ ચિઠ્ઠી સાચી છે તો હું તને નહીં છોડું રાહુલ. તે અત્યાર સુધી આ રૂપાની સારી સાઈડ જોઈ છે ને, હવે તું આ રૂપાની ખરાબ સાઈડ જોઈશ. હું તને નહીં છોડું રાહુલ. હવે તું નહીં બચે. સુખી થાવ ને હંમેશા પરિવારનું નામ ઉજ્જવળ રાખજો, ડૂબાડતા નહીં બીજાની જેમ. મીનાક્ષી ફૂલ, એ તો હમણાં થોડી વારમાં જ ખબર પડી જશે કે કોણે નામ ડૂબાડ્યું અને કોણ નામ બનાવી રહ્યું છે. અરે બ્લેસ યુ બેટા. રાહુલ, આજે તને કહીશ કે હું દુનિયાની સૌથી નસીબદાર માં છું જેને વિની જેવી ગુણિયલ બહુ મળી છે. હું પણ બહુ લકી છું કે આટલા પરફેક્ટ ઘરમાં મેરેજ કરવા જઈ રહી છું. વિની, તે મારા વર્ષોનું સપનું પૂરું કર્યું છે. તારો આભાર માનું ને એટલો ઓછો છે. ટુ બી વેરી ફ્રેન્ક આંટી, મેં પણ વિચાર્યું નહોતું કે આટલી પરફેક્ટ રીતે મારી લાઈફ સેટ થઈ જશે. યસ બેટા. અરે હવે જાઓ અને વડીલોના પગે લાગો, આશીર્વાદ લો એમના. હંમેશા સુખી અને સ્વસ્થ રહો એવી ઈશ્વરની પ્રાર્થના છે. બસ હવે આ નવો સંબંધ તમારા જીવનમાં પણ નવી ખુશીઓ અને ઉમંગ લઈને આવે. સુખી રહો. રાહુલ બેટા, સિદ્ધાર્થ અને સ્વાતિ પણ ઘરના મોટા છે, એમને પગે લાગીને એમના આશીર્વાદ પણ લઈ લો. સિદ્ધાર્થ અને સ્વાતિ, તમારા બંનેના પગે તો લાગીશ, પણ એ પગ પકડીને એવા ખેંચીશ ને કે તમે ક્યારેય ઊભા નહીં થઈ શકો. અરે રાહુલ, નાના ભાઈએ પગે ના લાગવાનું હોય, મોટા ભાઈને ગળે મળવાનું હોય. કોંગ્રેચ્યુલેશન્સ. કોંગ્રેચ્યુલેશન્સ. સ્વાતિના પગે લાગવાની કોઈ જરૂર નથી રાહુલ. આમ પણ મોટા ભાભી એને પનોતી જ માને છે. મીનાક્ષી, મમ્મી, મોટા ભાભી ઘરમાં એને ક્યાંથી ગણે જ છે. એના માનવા અને ન માનવાથી હકીકત તો નથી બદલાઈ જવાની ને. પર્સનલી કહું ને તો મારા દીકરાના આટલા પવિત્ર પ્રસંગમાં અને આ માણસની હાજરી ખૂંચે છે. મીનાક્ષી, જીભ પર કાબુ રાખે તો સારું. તને ભાન છે તું કોના વિશે શું બોલી રહી છે? મમ્મી, આમાં ક્યાં કઈ ખોટી વાત કરી રહી છું? સ્વાતિ આ ઘરની મોટી વહુ છે, એટલે એના આશીર્વાદ કોઈ દિવસ અમંગળ ન હોઈ શકે. આ
આવા શુભ પ્રસંગે આવી બધી વાતો કરીને ઘરનું વાતાવરણ ડોળવાનો શું કામ પ્રયત્ન કરે છે? દાદા દાદી, મીનાક્ષી કોઈ જ્યારે નથી ઈચ્છતા તો રહેવા દો ને. આમ પણ મારે કોઈને પરાણે પગે નથી લગાડવા. તું ઈચ્છે ને તો પણ મારો દીકરો તને પગે નહીં લાગે. પણ હું એવું ઈચ્છું જ કે, અને સિદ્ધાર્થે આશીર્વાદ આપી દીધા છે એ બહુ છે. હું તો બસ ઈશ્વરને એટલી જ પ્રાર્થના કરીશ કે આ સગાઈ સારી રીતે અને સાચી રીતે પૂરી થાય. મીનાક્ષીબેન, રાહુલ અને વિનીએ સ્વાતિના આશીર્વાદ લેવા જ પડે. ગજબ છો મોટા ભાભી તમે. જૂની વાતો આટલી જલ્દી ભૂલી જવાની સ્પેશિયલ ટ્રેનિંગ લીધી છે કે શું તમે? અરે 2 દિવસ પહેલા આ છોકરી તમારી આંખમાં કાકરાની જેમ ખૂંચતી હતી ને આજે અચાનક આના માટે આટલો બધો પ્રેમ. વાત રિવાજની છે, અને જ્યારે રીત રિવાજની વાત આવે ત્યારે પાટીદાર પરિવાર ક્યારેય કોઈ કચાસ રાખતો નથી. ઓ એમ ખોટા માણસ પર ટ્રસ્ટ કરીને પાછું નવું બ્લન્ડર ના કરતા, નહીં તો પસ્તાવાનો વારો આવશે. સ્વાતિ, તું અત્યારે જે બોલવું હોય બોલી લે, પણ આજે તારે આ ઘર છોડીને જવું જ પડશે. વાત પધારવા કરતા સ્વાતિ હવે એ લોકોની આરતી ઉતાર. ઈશ્વર બધું સારું કરે એવા મારા આશીર્વાદ છે. રાહુલ, હવે ઘરના બધા વડીલોની વાત માનીને સ્વાતિને પગે લાગી દે એટલે સગાઈની વિધિ પૂરી થઈ જાય. રાહુલભાઈ, પગે લાગવાની જરૂર નથી. હું તમને મનથી આશીર્વાદ આપું છું કે તમારા જીવનમાં હંમેશા સત્યનો વિજય થાય. દીદી હજુ સુધી કેમ નથી આવી? પત્ર મળ્યા પછી તો અત્યાર સુધી એને અહીં આવી જવું જોઈતું હતું. રસ્તામાં કંઈ થયું તો નહીં હોય ને? કુણાલ, બધી તૈયારી થઈ ગઈ છે ને? સિદ્ધાર્થ, હા, સ્વાતિને શું થયું છે? કેમ નહીં, એ બેચેન લાગી રહી છે, પૂછ તો ખરી. સ્વાતિ આચાર્ય, તારો ટાઈમ હવે પૂરો થવા આવ્યો છે. આખા પાટીદાર પરિવારના સભ્યોની હાજરીમાં કહું છું, 7 દિવસની અંદર પુરાવા સાથે સાબિત કરીશ કે મારી બેન એકલી દોષી નથી. અને જો હું આ પુરાવા ભેગા ના કરી શકું તો તમે જે સજા આપશો એ મને મંજૂર છે. જો દીદી અત્યારે અહીં નહીં પહોંચે તો રાહુલભાઈની હકીકત બધા સામે નહીં લાવી શકું. રૂપા, હમણાં થોડી વારમાં બધી વિધિ શરૂ થશે. હું તને બોલાવવા આવું ને એટલે આવી જજે. મમ્મી, મને થોડી વાર માટે પ્લીઝ બહાર જવા દે ને. થોડી વાર પછી તારા લગ્ન છે ને, તારે અત્યારે બહાર જવું છે. મમ્મી પ્લીઝ, હું તરત જ પાછી આવી જઈશ. મને બસ અડધો કલાક આપ. એ રૂપાળી, તું શું ઈચ્છે છે કે જીવતે જીવત તારી માં સળગી મરે? મમ્મી, આઈ પ્રોમિસ, હું તરત જ પાછી આવી જઈશ. પછી તું મને જે કહીશ ને હું બસ એ જ કરીશ. અને હું આજ પછી તારી પાસે કંઈ જ નહીં માંગુ.
મમ્મી પ્લીઝ મને જવા દે. હું તારી સામે હાથ જોડું છું, તારા પગે પડું છું મમ્મી. ગઈ વખતે તે જે કર્યું ને એનાથી આખા પરિવારની આબરૂ ગઈ હતી. હવે ભાગવાની વાત ના કરતી રૂપા, નકર હું તને ભાંગી નાખીશ. હા પણ મમ્મી બસ, હવે એક પણ શબ્દ ના બોલતી. તું ક્યાંય નહીં જાય એટલે નહીં જ જાય. જો તે ભાગવાનો પ્રયત્ન કર્યો છે ને તો યાદ રાખજે, કા તારો જીવ જશે કા મારો જીવ જશે. આ રોજ રોજ મરવા કરતા તને મારીને જેલમાં રહેવું ને એ મને મંજૂર છે. મમ્મી મમ્મી દરવાજો બંધ ના કર. મમ્મી મમ્મી દરવાજો બંધ ના કર. મમ્મી મમ્મી દરવાજો ખોલ પ્લીઝ. મમ્મી સોરી સ્વાતિ ભાભી, હું અહીં આવ્યો પછી આપણે વાત જ નથી થઈ. કાં તો તમે એકલા નહોતા પડતા, કાં તો હું એકલો નહોતો પડતો. એટલે ઇટ્સ ઓકે કૃણાલભાઈ, તમે એની ચિંતા ના કરો. બસ મને એટલું કહો કે ત્યાં બધું બરાબર છે ને? ના, મારે તમને એક ઇમ્પોર્ટન્ટ વાત કહેવી છે. હા બોલો ને. મને નથી લાગતું કે રૂપા આજે અહીં આવી શકશે. કેમ? બીકોઝ આજે રૂપાના લગ્ન છે. શું? દીદીના લગ્ન? આટલી મોટી વાત અને મને કોઈએ જણાવ્યું જ નહીં. આ રિંકુએ કહ્યું ત્યારે મને ખબર પડી કે રૂપાના તો આજે લગ્ન છે. પણ કોની સાથે લગ્ન થઈ રહ્યા છે અને આટલી બધી ઉતાવળ પાછળનું કારણ શું છે? એ તો મને પણ નથી સમજાઈ રહ્યું. જો આજે દીદી જ નહીં આવે તો રાહુલભાઈની હકીકત પરિવાર સામે કેવી રીતે લાવીશ? તમે હિંમત ના રહો ભાભી. રિંકુએ વચન આપ્યું છે કે ગમે તે રીતે રૂપા નહીં પહોંચાડશે. કૃણાલભાઈ, આ વખતે માં દીદીને એકલી નહીં મૂકે, એટલે રૂપા દીદીનું ઘરની બહાર નીકળવું બહુ જ અઘરું છે. એ પણ છે. ખબર નહીં ત્યાં અત્યારે શું સ્થિતિ હશે અને મહેમાનો વચ્ચે રિંકુ દીદીને લઈને કેવી રીતે નીકળશે. કુણાલ, તું સ્વાતિ જોડે કઈ ખાનગી વાતો કરી રહ્યો છે? અરે બિયર અને ભાભી વચ્ચે તો આવું રહેવાનું. મને લાગે છે કે કૃણાલને કોઈ ખાસ વ્યક્તિ પસંદ આવી ગયું છે, એટલે સ્વાતિ જોડે સલાહ લઈ રહ્યો છે. શું અનિતા, કોઈ તમે પણ એવું કઈ નથી. ચાલો સ્વાતિ ભાભી, હું જાઉં છું હવે. વનિતાબેન, તમે ભલે મજાક કરો પણ મારો દીકરો ક્યારેય આટલો મૂંઝવણમાં દેખાયો નથી. હા, એ વાત તો છે. કૃણાલ થોડો બદલાયેલો તો લાગે છે. જે છોકરો કામ વગર ફોનને અડતો પણ નતો, આજે એ ફોન લઈને ખૂણામાં ક્યાંય પણ સંતાઈ જાય છે. ભાભી હવે યંગ થયો છે એટલે આવો બદલાવ તો આવવાનો જ. એમાં આટલું બધું વિચારવાનું ના હોય. સમય આવે બધી જ ખબર પડી જશે. હજુ ઘણું બધું કામ બાકી છે. ચાલો, હું તમને બોલાવવા જ આવી હતી. હા, ખબર નહીં માં દીદીના લગ્ન કોની સાથે કરાવતી હશે અને માએ મને કંઈ કહ્યું પણ ના. જો રિંકુ રૂપા દીદીને લઈને નહીં આવી શકે તો આખી બાજી બગડી જશે અને મારે આ ઘરમાંથી બદનામી લઈને જવું પડશે. હે ભગવાન, પ્લીઝ કંઈક ચમત્કાર કરો. આટલે સુધી લાવીને મને હારવા ના દેતા. દીદી દીદી મમ્મી, દીદી ક્યાં છે? ઘરમાં આટલો મોટો લગ્નનો પ્રસંગ છે ને તું બહાર રખડ્યા કરે છે. પણ મારે કઈ સાંભળવું નથી. જા પેલા બહાર જઈને ચેક કર. આ ચોરી બની છે ત્યાં હવનની બધી સામગ્રી આવી ગઈ છે કે નહીં? હા હા, પણ મને એક 5 મિનિટ દીદી સાથે વાત કરવા દે. બિલકુલ નહીં. એના રૂમ બાજુ ફરકવાની તારે જરૂર નથી, સમજી? પણ કેમ? કેમ શું? એ હવે લગ્નના ચોઘડીએ જ સીધી મંડપમાં આવશે. એ પહેલા કોઈ એને મળી શકશે નહીં. મમ્મી, હું મળું એમાં શું વાંધો છે? તારા મળવાથી નહીં, એ રૂમ ખુલે ને
એનાથી વાંધો છે. કેમ કે રૂપાના મગજમાં કઈ નવી રમત ચાલે છે ને એ તો ઈશ્વર જ જાણે હો. પણ હું હવે કોઈ જોખમ લેવા નથી માંગતી. અત્યારે પણ એ બહાર જવા માટે જીદ કરીને વલખા મારી રહી છે. એટલે જ મેં એના રૂમને બહારથી તાળું મારી દીધું છે. શું તે દીદીને રૂમમાં લોક કરી દીધી? હા, મમ્મી આ તો હદ કહેવાય. હા, સાંભળી લે રિંકુ, લગ્ન પતે નહીં ને ત્યાં સુધી એના રૂમ સુધી કોઈએ જવાનો પ્રયત્ન કર્યો છે ને તો હું એના પગ તોડી નાખીશ. મમ્મી તું શું કામ મારી સાથે આવું કરે છે? મને એકવાર દીદીને મળવા દે, હું એને સમજાવીશ. તું સમજે ને એટલું બહુ છે, એને નથી સમજાવી મારે. અને જો તું કહીશ તો તને મારા સમજે. મમ્મી સોરી, પણ આજે તારા સમ તોડવા પડશે. કેમ કે જો આજે હું દીદીને અહીંથી નહીં લઈ જાઉં તો સ્વાતિ દીદી વગર વાંકે આખી જિંદગી સજા ભોગવશે અને પાટીદાર પરિવારમાં સ્વાતિ દીદીનું અપમાન થાય એ હું જીવતી હોઉં ત્યાં સુધી ક્યારેય નહીં થવા દઉં. મમ્મી વંદના બેન, સંજય કુમાર આવવાના જ છે. પહોંચવાની બધી તૈયારીઓ થઈ ગઈ છે. તું ફટાફટ બધી તૈયારીઓ કર, હું બહાર જઉં છું. ચલો. એક તો મારો ફોન પણ મારી પાસે નથી. ત્યાં શું ચાલે છે એની કંઈ ખબર નથી પડી રહી. જો દીદી આ છેલ્લી ઘડીએ નહીં પહોંચે તો મારી પાસે હાર સ્વીકારવા સિવાય બીજો કોઈ રસ્તો નહીં રહે. મારી પાસે અત્યારે જાતે જઈને દીદીને બોલાવી લાવવાનો સમય પણ નથી રહ્યો. હે ઈશ્વર, હવે તું જ રસ્તો બતા. તાન્યા, અરે તાન્યાને કોણ નથી ઓળખતું? અરે આમનો બિઝનેસ તો આખી દુનિયામાં છે, ઇન્ડિયા હોય કે ઇંગ્લેન્ડ. તાન્યાના નામનો ડંકો તો આખા બિઝનેસ જગતમાં વાગી જ રહ્યો છે. યુ આર રાઈટ મોમ. મેં મારી વિનીને લાડકોડથી ઉછેરી છે, સો હવે એને એ રીતે રાખવાની રિસ્પોન્સિબિલિટી તારી. એ બાબતે તમે જરાય ચિંતા ના કરશો. યુ નો વોટ, મારી વિનીએ જ્યારે સ્કૂટી માંગી હતી ને ત્યારે મેં એને લક્ઝરી કાર ગિફ્ટમાં આપી છે. સો એને હેપી રાખજે અને મારો વિશ્વાસ ના તૂટે એનું ધ્યાન રાખજે. ઓકે? ચોક્કસ આંટી. હવે વિની તમને ભૂલી પણ જશે. હું એને એટલો પ્રેમ કરીશ. નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે અમે આવી ગયા છીએ જાણીતા ઉદ્યોગપતિ સિદ્ધાર્થ પાટીદારના નાના ભાઈ રાહુલની સગાઈમાં. તો મિસ્ટર રાહુલ, તમે અચાનક સગાઈનો નિર્ણય કેમ લીધો? આમાં તમારી પોતાની મરજી છે કે પછી પરિવારના દબાણમાં આવીને આ પગલું ભરી રહ્યા છો? બ્રો, તમે મીડિયાવાળા લોકોને સંભાળી લો ને. એના સ્વાગતમાં કંઈ ખામી ના રહેવી જોઈએ. નહીતર આ લોકો વાતનું વતેસર કરતા જરાય અચકાતા નથી. જુઓ, તાન્યા અમારી ફેમિલી ફ્રેન્ડ છે અને વિની એની દીકરી છે. રાહુલ અને વિની નાનપણના ફ્રેન્ડ છે, એટલે દબાણનો કોઈ પ્રશ્ન જ ઊભો નથી થતો. વિની જેવી ગુણવાન દીકરી ઘરની વહુ બને એ તો નસીબની વાત છે. આ તો આપણા ઘરનું ઘરેણું બનશે. મારો રાહુલ, એની નજર તો ઝવેરીઓ જેવી છે. અરે હજારો કાચના ટુકડામાંથી ને સાચો હીરો શોધી કાઢ્યો છે. રાહુલે પોતાના સ્વાર્થ ખાતર મને પ્યાદુ બનાવીને વાપરી છે. એને માત્ર પૈસા અને સત્તા જ વાલા છે. પૈસાદાર છોકરી મળતા જ એ મને અને મારા પ્રેમને આટલી જલ્દી ભૂલી ગયો. રાહુલ, એ મારી સાથે બહુ ખોટું કર્યું છે. આ મૈત્રી અત્યારે અહીંયા શું કરી રહી છે? જો એણે કોઈ સીન કર્યો તો મારી બધી મહેનત પાણીમાં ફરી વળશે. સોરી,
તમે ઠીક તો છો ને? આ રિપોર્ટર તો દરેક વખતે અહીંયા હોય છે. શું આ છોકરી અનાયાસે જ અહીંયા આવે છે કે પછી આનો રાહુલભાઈ સાથે કોઈ રિલેશન છે? કેમ કે રાહુલભાઈના લગ્નની વાત સાંભળીને એ ઉદાસ થઈ ગઈ. મારે આ જાણવું તો પડશે જ.